ઘણા બધા છોકરાઓ છે ને એ વસ્તુ નથી જાણતા કે મોસ્ટ ઓફ ધી ગર્લ્સ સ્પેશિયલી બ્યુટીફુલ ગર્લ્સ કેમ કે એવરેજ લુકિંગ ગર્લની તો તમે પાછળ પડશો ને. હા મેમ, એવું નથી. અત્યારે તો એવરેજ લુકિંગ ગર્લ્સને પણ સેલિબ્રિટી જેવી ટ્રીટમેન્ટ મળે છે. કે જે બ્યુટીફુલ છોકરીઓની સાથે રિજેક્ટ થશે એ છોકરાઓ એવરેજ છોકરીઓ ઉપર હાર્ડ હિટ કરશે. અને ઇન્ડિયામાં તમને છોકરાઓનો રિજેક્શન રેશિયો ખબર છે. આટલા બધા છોકરાઓ રિજેક્ટ થશે, એવરેજ છોકરીઓ ઉપર હિટ તો કરશે ને, તો એમનું ઇન્સ્ટા, સ્નેપ, વોટ્સઅપ બધું મેસેજોથી ભરેલું હશે. અમુક વાર શું થાય છે ખબર છે? એવરેજ છોકરીનું એટીટ્યુડ વધારે હોય છે સુંદર છોકરી કરતા. બ્યુટી સબ્જેક્ટિવ છે. હવે અમુક છોકરીઓ આપને એવરેજ લાગતી હોય, બીજાના માટે સુંદર અને એટ્રેક્ટિવ હોય, એવું પણ હોઈ શકે. પાછું ઘણા છોકરાઓને છોકરીઓ સાથે એટલું ઇન્ટરેક્શન જ નથી થયું હોતું, તો એ સુંદર નહીં, પણ એવરેજ છોકરીમાં ઓવર ઇન્ટરેસ્ટ શો કરે છે કે આ કમસે કમ ડેથ થઈ જાય. ઘણા છોકરાઓને લાગે છે કે સુંદર છોકરીઓને પાસે ઓલરેડી ઓપ્શન્સ છે. ભાઈ તો હોય પણ શકે અત્યારના જમાના, પણ ને એમને એવું લાગે છે કે એવરેજ છોકરીઓ પાસે નહીં હોય, પણ એ હરેક એવું જ વિચારે છે મોટા ભાઈ. અને એવરેજ છોકરીના ઇન્સ્ટા પર રિક્વેસ્ટથી ભરી નાખો છો.